આજે પરમેશ્વરના વચનમાંથી પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુ શા માટે માણસને જોડે છે? પ્રભુ શા માટે માણસને જોડે છે? આ વિષય પર આ પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ. જ્યારે આ વચન મારા મનની અંદર આવ્યું, હું પ્રભુને આગળ પ્રાર્થના કરતો હતો કે પ્રભુને કહેતો હતો કે પ્રભુ મારે સાબત દિવસ આવે છે ને આત્મિક માનના કઈ લાવી તે પ્રભુ તો મને બતાવ. કેટલીક બાબતો સામે મૂકીને પ્રાર્થના કરી રહ્યો હતો. એ સમયે વારંવાર આ બાબત મારે સામે આવી અને એ સમયના અંતરે મેં આ વચનને ખોલ્યું અને આ વચન પર થોડું મનન કર્યું. અને આજે એ બાબત પ્રભુએ જે આપી છે તમારા મધ્ય હું લાવવા માંગુ છું કે પ્રભુ શા માટે માણસને જોડે છે. તમને વિચાર આવે છે કે પ્રભુ એ શા માટે માણસને જોડે છે? હે, પ્રભુ શા માટે માણસને જોડે છે? પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી કેટલીક બાબતો આપણને જોવા મળે છે. આવો પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલતા આપણે વાંચીશું. ઉત્પત્તિનો પુસ્તકનો 2 અધ્યાય અને 18મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. ઉત્પત્તિ 2 અધ્યાય 18મી કલમ. અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી સહાયકારી સુજાવીશ. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. પહેલા આપણો પ્રશ્ન છે કે પ્રભુ શા માટે માણસને જોડે છે? આજે માણસ એકલું રહે તો સારું ના કહેવાય? તમે કહો બહેનો, તમે એકલા રહો તો સારું ના લાગે? હે, કેવું લાગે તમને? પરમેશ્વરના વચનની અંદર આપણને જોવા મળે છે પ્રભુ એ માણસને શા માટે જોડે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પરમેશ્વરે માણસને બનાવ્યું. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે જ્યારે 2 અધ્યાય આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે અહીં કેટલીક બાબતો આપણને જોવા મળે છે. પશુ પક્ષી પ્રભુએ બનાવ્યા, એ બધા જડીની અંદર બનાવ્યા, બધી રીતે બનાવ્યા. નીચે પ્રમાણે જ્યારે આપણે વચન વાંચીએ છીએ ત્યારે 19મી કલમ કહે છે અને યહોવા દેવે ખેતરના હરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીઓને આ ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા અને તે માણસ તેઓનું નામ શું પાડશે એ જોવાને તેઓને તેની પાસે લાવ્યો. અને તે માણસ હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું આ નામ પાડ્યું. અને તે માણસે સર્વગ્રામ પક્ષીઓના તથા આકાશના પક્ષીઓના તથા સર્વ વન પશુઓના નામ પાડ્યા. પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી. યોગ્ય એવી સહાયકારી મળી. પરમેશ્વરે પશુ પક્ષીને બનાવ્યા, એ બધા જોડીની અંદર બનાવ્યા અને પ્રભુ બનાવીને એ આદમ પાસે લાવે છે. આદમ પાસે લાવે છે અને આદમને એનું નામકરણ કરવાનું કામ સોંપે છે. અને કદાચ પ્રભુ ઈચ્છતા હશે કે આદમ એમાંથી કઈ કે એમના સાથી મિત્રો શોધે છે કે પછી એકલતાનો અનુભવ કરે છે. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, એને એમાંથી કોઈ પણ એમને સહાયક મળ્યું નહીં. માટે પરમેશ્વરે માણસને એ માટે જોડે છે કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ એકલો રહે એ સારું નહીં. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ માણસને જોડે છે એ માટે કે માણસ એકલું રહે સારું નહીં. એ ભાઈઓ છો, તમે કદાચ એકલતાનો અનુભવ કરો, તમે એકલા હો તો તમને કેવું લાગે? બહેનો, તમે કદાચ એકલતાનો અનુભવ કરો, તમને કેવું લાગે? તમે એકલા ફર્યા કરો તો કેવું લાગે? કેવું લાગે? પરંતુ પરમેશ્વરે યોજના કરે કે માણસ એકલું રહેવું ના જોઈએ. કંઈક ને કંઈક રીતે એમનું સહાયક હોવું જોઈએ. માટે પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે પ્રભુએ આજે
માણસને જોડ્યું છે. માણસને પ્રભુએ એકલા રહેવા દીધું નથી. એને કંઈક ને કંઈક રીતે પ્રભુએ એને સહાયક આપ્યું છે. આજે પ્રભુ આપણો સહાયક છે, પરંતુ પૃથ્વી પર જીવન જીવતા પ્રભુએ એક કુટુંબિક જીવનને પ્રભુએ સ્થાપના કરી છે. અને કુટુંબિક જીવનની સ્થાપના એ માટે કરી છે કે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એકલતાનો અનુભવ ના કરીએ, પરંતુ એક કુટુંબની અંદર રહીને એકબીજાના સહયોગ બની શકીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે માણસ એકલો રહે તે સારું નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એકલો માણસ ઘણી બધી રીતે એ તૂટી જાય છે. એકલો માણસ ઘણી બધી રીતે તૂટી જાય છે, ઘણી બધી રીતે હારી પણ જાય છે. ઘણી બધી વાર એને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. કદાચ પ્રભુએ આદમને બનાવ્યો, એને પશુ પક્ષીને જોડીની અંદર બનાવ્યા અને બધાનું નામ પણ પાડ્યો, અને કદાચ આદમ મનની અંદર વિચારી રહ્યો હશે, કદાચ મારા જેવું જ મારું સહાયક રહેતે તો સારું. કે આ સાપ છે, આ ચોકલી છે, આ હાથી છે, આ વાઘ છે, એના જોડે મારે વાત કેવી રીતે કરવું? કે વિચારતો હશે મારા જેવું કંઈક માણસ રહેતે તો સારું. કે અને પ્રભુએ એ વિચાર જાણીને પ્રભુએ એનું સહાયક પ્રભુએ આપ્યો, એને એકલા રહેવા દીધું નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે પ્રભુ માણસને જોડે છે. પ્રભુ કોઈ પણ માણસને એકલા રહેવા દીધું નથી. માટે પ્રભુ કહે છે, હું તમને ક્યારે પણ અનાથ મૂકીશ નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આપણને એકલા રહેવા દીધો નથી. આજે પૃથ્વી પર જીવન જીવતા ઘણા બધા ભાઈ બહેનો કહે છે, મારું કંઈ નથી, કંઈ નથી, એવું નથી. પ્રભુ છે, જેનું કંઈ નથી એનું પ્રભુ છે. પરંતુ પૃથ્વી પર હરેકને પ્રભુ એક સહાયક આપે છે, ને એક કુટુંબની સ્થાપના કરે છે, અને પ્રભુ એ કુટુંબની અંદર એમને આગળ વધારે છે. પ્રભુ પણ જોઈએ છે કે એ એકલું છે એ યોગ્ય નથી. કેમ કે એકલા માણસના જીવનની અંદર ઘણા બધા એવા અયોગ્ય વિચારો આવે છે. એકલું માણસ હોય એના જીવનની અંદર ઘણા બધા અયોગ્ય વિચાર આવે છે. ઘણીવાર અમારા પર ફોન આવે છે કાઉન્સેલિંગના માટે, ઘણીવાર સલાહ સૂચનોના માટે, ત્યારે અમે એ બધી બાબતોનો અનુભવ કરીએ છીએ કે માણસ કેવી રીતે તૂટી જાય છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું કે પ્રભુ એ તમને એકલા રહેવા દેવા માંગતા નથી. પ્રભુ હરેકને પ્રભુ એનું સહાયક પૂરું પાડે છે, અને પ્રભુ એમની સાથે રહે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે પ્રભુ માણસને એકલા રહેવા દેતો નથી, પરંતુ પ્રભુ એને જોડે છે. જ્યારે પ્રભુ એને જોડે છે ત્યારે પ્રભુ એની પાસે કેટલીક અપેક્ષાઓ પણ રાખે છે. જ્યારે પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ છીએ, પ્રભુના વચન તરફ આપણી દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે પ્રભુ કેટલીક ઈચ્છાઓ રાખે છે. માણસને જોડ્યા બાદ પ્રભુ એની પાછળ એક સારા હેતુથી માણસને જોડે છે, અને સારા હેતુથી જોડ્યા બાદ પ્રભુ એની પાછળ કેટલીક ઈચ્છાઓ રાખે છે. જ્યારે પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે કે પહેલા પિત્તરની અંદર વાંચીએ છીએ 3 અધ્યાય 6 કલમથી આગળ વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહેને આધીન રહેતી તે એમ પ્રભુ એને જોડ્યા બાદ પ્રભુ શું કહે છે? એકબીજા પ્રત્યે આધીનતાની અપેક્ષા રાખે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, માણસ એકલો રહી સારું નથી. પ્રભુ એને યોગ્ય સહાયક આપે છે. જ્યારે સહાયક આપે છે ત્યારે એ સહાયક સાથે પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે બંને એકબીજાની સાથે આધીનતામાં બની રહે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ એ માટે જોડતો નથી કે દારૂ પીને ઝઘડો કરવા માટે. પ્રભુ એ માટે માણસને જોડતો નથી કે ના છૂટાછેડા થઈ જાય. પ્રભુ એ માટે માણસને જોડતો નથી કે એકબીજાને છેતરે. પ્રભુ એ માટે માણસને જોડતો નથી કે એકબીજાને અંધારામાં રાખે. પ્રભુ એ માટે માણસને જોડે છે કે એકબીજા સાથે એ પ્રેમની અંદર બની રહે, એકબીજા સાથે એ આધીનતામાં બની રહે. હાલેલુયા, હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણને જોવા મળે છે, ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે, જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને આધીન રહેતી,
તેમ જો તમે રૂડું કરો છો અને કોઈ પણ ભયથી ગભરાતી નથી તો તમે તેની દીકરીઓ છો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો આપણે એકબીજાને આધીન રહીએ છીએ, જ્યારે જોડાયેલા છે, એકલા નથી પરંતુ એક કુટુંબની સાથે જોડાયેલા છે, ત્યારે ત્યાં પ્રભુ એક વાતને લાવે છે, એ આધીનતાની વાત લાવે છે. અને જે પ્રભુની યોજના પ્રમાણે જોડાયેલું છે ત્યાં આધીનતા એ રહે છે, અને જ્યાં એ પરમેશ્વરની ઉપસ્થિતિ રહે છે. આજે કેટલાક પરિવારો છે જે તૂટી જાય છે, કેટલાક પરિવાર મધ્યે છૂટાછેડાનો ભાવ આવે છે. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, તમને કહેવા માંગુ છું, એ કયા કારણથી ત્યાં આવે છે? કેમ કે ત્યાં ઈશ્વરની યોજના પ્રમાણે જોડાયેલા નથી. ત્યાં પોતાની યોજના પ્રમાણે અથવા કંઈક બીજાની યોજના પ્રમાણે અથવા કંઈકની કુટુંબની યોજના પ્રમાણે અથવા કંઈક ને કંઈક રીતે સમાજની યોજના પ્રમાણે જોડાય છે. ત્યારે ત્યાં કેટલીક રીતે તૂટતો સંબંધ જોવા મળે છે. આજે હું હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, આજે પરમેશ્વરે જેને જોડ્યું છે, તો પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, એને માણસનો જુદા પાડવાનો અધિકાર પ્રભુ આપતો નથી. માણસને એ જુદા પાડવાનો અધિકાર પ્રભુ આપતા નથી, પરંતુ મનુષ્ય પોતે એનાથી જુદા થઈ જાય છે. આજે પરમેશ્વરની યોજના પ્રમાણે જેના માટે પ્રભુએ યોજના રાખી હતી, અને એ પરમેશ્વર સાથે રહીને પરમેશ્વરની યોજનાને સ્વીકારીને પરમેશ્વરની યોજનામાં એના ઠરાવેલા વચનો પ્રમાણે, ઠરાવેલા નિયમ પ્રમાણે, ઠરાવેલા દિવસ પ્રમાણે જ્યારે જોડાય છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ સદા પ્રભુમાં સ્થાપિત થાય છે. હાલેલુયા, હાલેલુયા. આજે હરેક ભાઈ બહેનોને હું તમને કહેવા માંગુ છું, કેટલાક પરિવારો તૂટે છે. એ કયા કારણથી તૂટી રહ્યા છે? કદાચ ત્યાં પ્રભુની યોજનાને જોવામાં આવી ના હશે, કદાચ ત્યાં પ્રભુની ઈચ્છાઓને જોવામાં આવી ના હશે. ઘણી વાર પરિવારો કઈ બીજી બાબતોને જોઈને એકબીજાની સાથે જોડાય છે. આજે કેટલાક પરિવારો મધ્યે છૂટાછેડાનો ભાવ શા માટે? કેમ કે ત્યાં પ્રાર્થના નથી, ત્યાં પ્રાર્થના નથી, અને ત્યાં દેવની યોજનાને સ્વીકારવામાં આવ્યું નથી. આજે અહીં બેઠેલા કેટલાક ભાઈ બહેનો છે, તેઓના પણ છૂટાછેડાનો ભાવ આવી ગયો છે. કેટલાક ઓનલાઈનના માધ્યમથી સાંભળી રહ્યા હોય, એમના પણ છૂટાછેડાનો ભાવ આવી ગયો છે. કેમ કે એ પરિવારોએ દેવની યોજનાને સ્વીકાર્યું નથી. જો દેવની યોજનાને સ્વીકાર્યું છે, દેવની ઈચ્છાને સ્વીકાર્યું છે, તો એ પરિવારને પરમેશ્વરે જોડ્યું છે. ને વચન કહે છે, પરમેશ્વરે જેને જોડ્યું છે એને કોઈ પણ માણસ જુદા પાડી શકતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પરમેશ્વર શા માટે જોડે છે? આજે પરમેશ્વર જોડે છે એ બાબતને ધ્યાનમાં રાખો. પ્રભુ આપણા માટે સારું વિચારે છે, સારું વિચારે છે કે આપણે એકલા રહીએ નહીં, માટે પરમેશ્વર જોડે છે. ને જોડ્યા બાદ પ્રભુ એની પાછળ કેટલીક બાબતોને મૂકે છે કે ખ્રિસ્તના પ્રેમની અંદર બની રહીએ, આધીનતામાં બની રહીએ. પરંતુ આજે એ પરિવારોમાંથી કેમ બાબતો જોવા મળતી નથી? ઘણીવાર પરમેશ્વરને બીજું સ્થાન આપવા લાગે છે. પતિ અથવા પત્ની એકબીજાને પહેલું સ્થાન આપે છે, અને ત્યારબાદ બીજું સ્થાન પરમેશ્વરને આપે છે. એના લીધે પણ ઘણીવાર ત્યાં એ પરિવાર સ્થાપિત રહેતું નથી. આજે હરેક ભાઈ બહેનો તમને કહેવા માંગુ છું, કદાચ તમારા પરિવારમાંથી આવા પ્રશ્નો ચાલી રહ્યા હોય તો કંઈક ને કંઈક રીતે ત્યાં પરમેશ્વરની યોજના હશે નહીં. પરમેશ્વરની યોજના હશે નહીં. પરમેશ્વરની ઈચ્છાઓને તમે સ્વીકારી ના હશે, માટે એ પરિવાર તૂટી રહ્યો છે. પરંતુ પ્રભુ એમને એમ મનુષ્યને જોડતો નથી. જો પ્રભુએ તમને જોડ્યું છે તો તમારે બીજે જવાની જરૂર નથી, પરંતુ બીજે જવાની જરૂર એ માટે પડે છે કે તમે પરમેશ્વરની યોજના પ્રમાણે જોડાયેલા નથી, પરમેશ્વરની યોજનાને તમે સ્વીકારેલું નથી, અને કદાચ પરમેશ્વરના વચન પ્રમાણે તમે જીવી રહ્યા નથી. માટે તમને બીજાના દરવાજા પાસે જઈને ડંખ મારવી પડે છે, બીજાના બારી પાસે જઈને તમને ડંખ મારવી પડે છે,
બીજાના આંગણામાં જઈને તમને ડંખ મારવી પડે છે. શા માટે? કેમ કે ત્યાં તમે પરમેશ્વરની યોજનાને સ્વીકારેલું નથી અને શેતાનની યોજનાને સ્વીકારીને ચાલો છો, શેતાનને આધીન થઈને ચાલો છો અને શેતાનની કુયુક્તિથી તમે બંધાયેલા છો. માટે તમારું પરિવાર તમે બરબાદ કરી રહ્યા છો, પણ બીજાના પરિવારને તળવા તમે બેસો છો. પરંતુ આજે હરેક ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, પરમેશ્વરે તમને જોડ્યું છે તો જીવન પર્યંત એ જોડામાં બની રહો. જ્યાં સુધી પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મરણ જુદું ના પાડે ત્યાં સુધી હરેક એકબીજાની સાથે બની રહેવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલાકને લાગતું હોય કે આ લગ્નનો સંદેશો ક્યાં છે, પરંતુ મારા પ્રિય બહેનો, આ લગ્નનો સંદેશો નથી. આ કંઈકનું પરિવાર તૂટી રહ્યો હોય અથવા કંઈકનું પરિવાર તૂટવા જઈ રહ્યું છે, માટે પ્રભુએ આ વચન આપ્યું છે. કંઈકનું પરિવાર તૂટી રહ્યો છે અથવા કંઈકનું પરિવાર તૂટવા જઈ રહ્યું છે, શું કરીએ શું નહીં, પરંતુ કંઈક પ્રાર્થના સહિત આવ્યું છે કે પ્રભુ મારા માટે વચન પૂરું પાડ. આ વચન આજે એમના માટે છે. આજે કેટલાક પરિવારો મધ્ય લડાઈ ઝઘડા ચાલી રહ્યા છે, એ વચન એમના માટે છે. કેટલાક પરિવારમાં શાંતિનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે, આજે વચન એમના માટે છે. કેટલાક પરિવારો મધ્ય પ્રેમ ઠંડો પડી ગયો છે, આ વચન એમના માટે છે. કેટલાક પરિવારો મધ્ય સંપ નથી, આ વચન એમના માટે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ વચનને આપણે બહુ જ ગહેરાઈથી સમજીએ. પહેલામાં પહેલી બાબત એ બાબત સમજવી જરૂરી છે કે પ્રભુએ શા માટે જોડ્યું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પાઉલ પેલી રીતે કહે છે, જો તમે એકલા રહી જાણો છો તો સારું છે, પરંતુ એકલા રહી જાણતા નથી અને એકલા રહેવાનું તમને ફાવતું નથી તો વ્યભિચાર ના થાય. માટે તમે એક પરમેશ્વરે જે કુટુંબની સ્થાપના કરી છે એની અંદર તમે જોડાઓ. આજે હું કહેવા માંગુ છું, જો તમે એ રીતે તમે કુટુંબની સ્થાપના કરેલી છે, એ બાબતની અંદર એ નિયમ હેઠળ રહીને તમે જોડાયેલા છો, તે એ જોડાણની અંદર તમે બની રહો, એ વચનમાં તમે બની રહો, નહીં કે બીજાનું ઘર-બાર બરબાદ કરતા ફરો. લાવારીસ જેવું કામ ના કરો. જે લાવારીસ હોય ને એ ભટકતું ફરે છે, એ શેતાનનું હોય છે. આપણે લાવારીસ નથી, આપણે દેવના દીકરા છીએ, દેવના દીકરા દીકરીઓ છે. આપણે ભટકવાનું કામ નથી, કેમ કે આપણો પિતા પ્રભુ છે. જગત આપણાથી દૂર રહેશે. સાંજે પણ મેં એક બાબત કીધી હતી, કદાચ આખું જગત આપણી સામે થશે ને આપણે એકલા રહીશું તો પણ આપણે એકલા નથી, આપણી સાથે પ્રભુ છે અને સ્વર્ગનું સૈન્ય હજારો લાખો કરોડોની એક સૈન્ય એ આપણી સાથે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું પ્રભુનું વચન તમને શીખી રહ્યો છું કે પ્રભુ શા માટે માણસને જોડે છે. પ્રભુ માણસને એ માટે જોડે છે કે માણસ એકલું રહે તે સારું નહીં. ને પ્રભુ એ ઈચ્છા સહિત પરિવારની સ્થાપના કરી, ત્યારે પ્રભુ એ પરિવારની સ્થાપના કરી ત્યારે એ પરિવાર મધ્યથી પ્રભુ કેટલીક અપેક્ષા રાખે છે. જેમ ઇબ્રાહિમ ને સારા એ પ્રભુમાં ધીરજ રાખે છે, એ રીતે ધીરજની અપેક્ષા રાખે છે. પ્રભુ ઇબ્રાહિમ ને સારા જે રીતે વિશ્વાસમાં બની રહ્યા, એ રીતે વિશ્વાસની અપેક્ષા રાખે છે. જેમ ઇબ્રાહિમ ને સારા એકબીજાને આધીન રહેતા હતા, એ રીતે આધીનતામાં રહેવાની વાત એ પ્રભુ કરે છે કે જેથી કરીને એ પરિવાર તૂટી ના જાય, પરંતુ એ પરિવાર દિન પ્રતિદિન એ બળતરી પામતું જાય. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે આપણે વાંચીએ છીએ આ પહેલો પિતર 3 અધ્યાય 7મી કલમની અંદર શું લખવામાં આવ્યું છે, વાંચો. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણ પૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. આગળ. છેવટે તમે સર્વ એક મનના બીજાના સુખ દુઃખમાં ભાગ લેનારા. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ માણસને શા માટે જોડે છે? વચનની અંદર તમે ધ્યાન આપજો. પ્રભુ માણસને એ માટે જોડે છે કે આપણે
એક મન ના થઈએ. પ્રભુ માણસને એ માટે જોડે છે કે એકબીજાના દુઃખમાં સુખ દુઃખમાં ભાગ લેનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો માણસ એકબીજાની સાથે જોડાયેલું ના રહે તો એકબીજાનો દુઃખ કોણ સમજી શકે? સમજી શકે? સમજી શકે? બોલો ખરા, સમજી શકે? જો માણસ એકબીજાની સાથે જોડાયેલું ના હોય તો એકબીજાના દુઃખને કેવી રીતે સમજી શકે? નહીં સમજી શકે ને. પરંતુ માણસ એકબીજાની સાથે જોડાયેલું છે તો એનું દુઃખ એને સમજી શકશે, અને એનું દુઃખ એને સમજી શકશે તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ એક મનના થશે અને એક મનના થઈને એકબીજા પ્રત્યે એ પ્રેમ રાખનારા બનશે. જો એક મન ના થયા તો એકબીજાના દુઃખને સમજી શકે છે, એકબીજાના સુખ અને દુઃખને હરેક પરિસ્થિતિને સમજી શકે છે. જો એક મન ના થયા તો મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રેમમાં રહીને કરુણાળો અને નમ્ર પણ બની શકે છે. આજે પ્રભુએ માણસને જોડ્યું છે તો જોડ્યા બાદ પ્રભુ માણસ પાસે આ અપેક્ષાઓ રાખે છે કે હરેક એક પ્રેમની અંદર બની રહે, હરેક એક વિશ્વાસની અંદર બની રહે, હરેક એકબીજાની સાથે આધીનતામાં રાખે, હરેક ધીરજ રાખીને જીવન જીવનારા બને, હરેક એક મન ના થાય, હરેક એક મન ના થઈને એકબીજાના સુખ દુઃખના એક ભાગીદાર બને, એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બનીને એકબીજા પ્રત્યે એક પ્રેમ રાખીને એકબીજાની સાથે કરુણામાં રહીને એક નમ્રતાથી એ જીવન જીવનારા બને. હાલેલુયા, હાલેલુયા. સાંભળના દરેક વ્યક્તિ હાલેલુયા બોલે. હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરે જોડ્યું છે તો જોડવા પાછળનો હેતુ એ પરમેશ્વરનો એ જોવા મળે છે, અને પરમેશ્વરે આજે આપણને જોડ્યું છે તો એ પરમેશ્વરનો આભાર માનવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો પરમેશ્વરે જોડ્યું છે તો પરમેશ્વર આપણી પાસે આ અપેક્ષા રાખે છે. આજે પ્રભુ એ આપણી પાસે અપેક્ષા રાખે છે, આપણો પિતા એ આપણી પાસે અપેક્ષા રાખે છે. ત્યારે આ વચન પ્રમાણે આપણે જીવન જીવીશું તો ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે પરમેશ્વરે જોડ્યું છે તો દુઃખી થવાનું નથી. જો પરમેશ્વરની વચનો પ્રમાણે પ્રાર્થના સહિત જોડાયેલું પરિવાર છે તો ત્યાં દુઃખી થવાનું જરૂર નથી. એમ કે એ પરિવાર મધ્યે આ બાબતો છે, એ પરિવાર મધ્યે આધીનતા છે, એ પરિવાર મધ્યે પ્રેમ છે, એ પરિવાર મધ્યે વિશ્વાસ છે, એ પરિવાર મધ્યે નમ્રતા છે, એ પરિવાર મધ્યે સહનશીલતા છે, એ પરિવાર મધ્યે આ પ્રભુનું વચન છે. માટે બધી જ બાબતો છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વર મનુષ્યને શા માટે જોડે છે કે એકલું રહે એ સારું નથી, માટે પરમેશ્વર એને જોડે છે. ને જોડે છે ત્યારે પ્રભુ આ બધી બાબતો એ પરિવાર મધ્યે અપેક્ષા રાખે છે. પ્રભુ એ માટે નહીં કે દારૂ પીને માણસ ઝઘડો કરે, બરાબર, એ માટે પ્રભુ જોડતો નથી. કેટલાક મનુષ્યો એ ટૂંકી સમજમાં રહીને પરમેશ્વરની યોજનાને સ્વીકારતા નથી, માટે કેટલીક વાર આ બાબતોની અંદર પડીને પોતાની જિંદગીને બરબાદ કરે છે. ઘણી વાર બહેનો ઘણા ટૂંકા વિચારો સહિત નિર્ણય લઈ લે છે. જો દારૂ વ્યસનની અંદર હોય છે, એનું ચારિત્ર અયોગ્ય હોય છે, એના સાથે એ પસંદ કરવા લાગે છે. એનો દેખાવ સારો જોઈને, કદાચ સારા કપડાં જોઈને, કદાચ સારી ગાડી ઘોડો જોઈને કદાચ એમની સાથે એ જોડાવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ હું આજે તમને કહેવા માંગુ છું બહેનો, આજે ટૂંકા વિચારમાં ના રહેતા પ્રભુની આગળ ઘૂંટણે ટેકવનારા બનો. પ્રભુની આગળ ઘૂંટણે ટેકવો, કેમ કે પરમેશ્વર કોઈ માણસને એકલા રહેવા દેતો નથી. પરમેશ્વર હરેકના માટે યોજના હોય છે, હરેકના માટે પ્રભુએ પરિવારની સ્થાપના કરી છે. પરંતુ એ સ્થાપના, એ સફળતા ક્યારે મળે છે, એ સુખી કુટુંબ ક્યારે થાય છે? જ્યારે મનુષ્યો પરમેશ્વરને આગળ દિન પ્રતિદિન ઘૂંટણને ટેકવે છે, દિન પ્રતિદિન ઘૂંટણને ટેકવે છે, અને પરમેશ્વરની યોજનાને, પરમેશ્વરના સમયને જ્યારે સ્વીકારે છે ત્યારે ત્યાં એ સફળતા એ જોવા મળે છે. હાલેલુયા, હાલેલુયા,
હાલેલુયા. આજે કેટલાક પરિવારો તૂટી રહ્યા છે, એની પાછળનું કારણ એ જ છે કે પરિવારોએ પરમેશ્વરની યોજનાને સ્વીકાર્યું નથી. માટે લગ્ન થયા અને વરસ ના થાય છૂટાછેડા સુધી પહોંચી જાય છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની આગળ આપણે દિન પ્રતિદિન પ્રાર્થના કરવી જરૂરી છે. અને જો પરિવારની સ્થાપના થઈ, એ પ્રભુએ જોડી દીધા અને ત્યારબાદ વિશેષ નબળાઈમાં આવવાનું નથી, પરંતુ જોડાયા બાદ વિશેષ પ્રભુમાં એ બળવાન થવાનું છે. પ્રભુના વચન પ્રમાણે વિશેષ પ્રાર્થનામાં જવાનું છે. જો એ બાબતને આપણે કરીએ છીએ તો પરિવાર હર હંમેશા પ્રભુમાં દ્રઢ અને મજબૂત બને છે. કેટલીક બાબતો છે હું તમને કહી રહ્યો નથી, કેમ કે વચન થકી હું કહીશ તો પણ કેટલાકને ખોટું લાગશે. હું કહેવા માંગતો નથી, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને સમજી જજો. પ્રભુએ આજે તમને જોડ્યું છે તો એ જોડાની અંદર મજબૂત બની રહો અને એમાં વિશેષ પ્રાર્થના કરનારા બનો. એમાં જ વિશેષ પ્રાર્થના કરીને પ્રભુએ જે ઈચ્છા રાખે છે, ઈચ્છાઓ પ્રમાણે આપણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુ શા માટે આજે માણસને જોડે છે? પહેલી બાબત મેં તમને જણાવી કે માણસ એકલું રહે સારું નથી, માટે પરમેશ્વર માણસને જોડે છે. અને માણસને જોડ્યા બાદ પ્રભુ માણસ પાસે કેટલીક અપેક્ષાઓ રાખે છે કે એકબીજાની સાથે વિશ્વાસમાં બની રહે, એકબીજાને આધીનતામાં બની રહે, એકબીજાની સાથે પ્રેમમાં બની રહે, એકબીજાની સાથે આ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ નમ્ર બની રહે, કરુણાળુ બની રહે, એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બને. બધી જ બાબતો એ પ્રભુ એક અપેક્ષા રાખે છે. અને જ્યારે એ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ, એ ઘર મધ્યે પ્રભુની ઉપસ્થિતિ હોય છે. હાલેલુયા, હાલેલુયા. અને એ રીતે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે જે રીતે કર્નેલસના ઘરે દૂતો આવ જાવ કરતા હતા, એ રીતે એ ઘર મધ્યે, એ પરિવાર મધ્યે, એ જોડા મધ્યે પ્રભુની ઉપસ્થિતિ ત્યાં મંડલાયેલી રહે છે. અને પ્રભુ આવીને હર હંમેશા એમની સાથે મુલાકાત કરે છે, આવીને એક પ્રભુ એમની સાથે વાત વ્યવહાર કરે છે. જેમ એક સાચા મિત્રો એક મિત્રની મુલાકાત હર હંમેશા લેતું રહે છે, હર હંમેશા ઘરે જઈને મુલાકાત લેતું રહે છે અથવા ફોન દ્વારા મુલાકાત લેતું રહે છે, એ જ પ્રમાણે પ્રભુ એ પરિવાર મધ્યે હર હંમેશા મુલાકાત લેતો રહે છે. હર હંમેશા એ પરિવારને મુલાકાત લેતો રહે છે. હર હંમેશા એમના પ્રશ્નોનો જવાબ આપતો રહે છે. કેમ કે પરમેશ્વરના વચન પ્રમાણે છે. માટે પહેલી બાબત આપણને જોવા મળે છે. બીજી બાબત તરફ આપણે આગળ વધીએ છીએ તો શું લખવામાં આવ્યું છે? સભા શિક્ષક વાંચીએ એનો 4થો અધ્યાય અને 9મી કલમને આપણે વાંચીએ. સભા શિક્ષક 4થો અધ્યાય 9મી કલમ વાંચો. એક કરતા બે ભલા, કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે. જો તેઓ પડી જાય તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે, પણ જે પડતી વાળા એકલો હોય અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર મનુષ્યને શા માટે જોડે છે? બીજી બાબતે, એકલું માણસ ઘણી બધી બાબતોની અંદર નિષ્ફળતા પણ પ્રાપ્ત કરે છે. ઘણી બધી બાબતોની અંદર નિષ્ફળતા પણ પ્રાપ્ત કરે છે. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એક કરતા બે ભલા છે, એક કરતા બે ભલા છે. અને કહે છે તેમનું મહેનતનું ફળ સારું મળે છે, એમનું મહેનતનું ફળ સારું મળે છે. એકલું દિમાગ ઘણી વાર કામ કરતું નથી, કરે છે. જ્યારે એકલાનું દિમાગની કામ કરે ત્યારે ઘણીવાર ફોન કરીને પણ બોલાવે, મારા મિત્રો ક્યાં છે, આવી જાય ને થોડું અહીં મુલાકાતે, કે હે એમ જ ફોન કરીને એને છેતરીને પણ બોલાવે. પણ જ્યારે આવી જાય ત્યારે ઘણીવાર દિમાગ ખુલ્લું થઈ જાય, હા હલકું થઈ જાય. સાચી વાત છે હે? ઘણા બધા આવી રીતે ચાલે છે. પ્રભુના વચનની અંદર પ્રભુ કેટલું સારી યોજના રાખે છે આપણા માટે. પ્રભુ કેટલું સારું આપણા માટે વિચારે છે. પ્રભુની કેટલી સારી વિચારસરણી છે. તમે વિચારો કે પ્રભુ વિચારે છે ભોગુભાઈ એકલા રહે સારું નથી, હે ભોગુભાઈ એકલા ફરી ફરીને શું કરશે, હે એટલે ભોગુભાઈને શું કર્યો? પ્રભુએ જોડ્યો.
બરોબર. જોડ્યા પછી અલગ અલગ સમાજની અંદર અલગ અલગ મિત્રો સાથેના પણ એક કુટુંબિક કે પારિવારિક સંબંધોની અંદર જોડ્યા અને એ સંબંધો મજબૂત થયા. અને જ્યારે સંબંધો મજબૂત થયા ત્યારે કદાચ ભગુભાઈ પડે, ભગુભાઈ હારી જાય તો ભગુભાઈના મિત્રો મુલાકાત લેશે. હે શું કે તબિયત તારી આવી હતી ને કેવું છે, હે મુલાકાત લે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એક કરતા બે ભલા એક હારે તો પણ એને ઉઠાડવાના માટે એનું સહાયક એની પાછળ હોય છે. આજે પ્રભુની કેટલી સારી યોજના છે મારા પ્રિય ભાઈ બહેનો. આપણે ખાલી વાંચીએ છે પરંતુ વાંચવાનું ને એ શબ્દને છે ને ખોલી ખોલીને જોવાનું. જ્યારે એ શબ્દો છે ને ખોલી ખોલીને જોઈએ છે ત્યારે એમાં ઘણી બધી બાબતો આપણને શીખવા મળે છે અને આપણા હૃદય ઘણીવાર તૂટી જાય છે. એમ કેટલી બધી બાબતો એની અંદર સમાયેલી હોય છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એનું મહેનતનું ફળ સારું મળે છે. એક સામાન્ય ઉદાહરણ, જમીન આ ખેતર છે. ખેતરની અંદર કંઈ પણ પાક કરવો હોય, પાક કરીએ તો આપણે આપણા હાથની અંદર કંઈ પણ વસ્તુ સહાય માટે લઈએ નહીં ને એમ જ આપણે પાક કરીએ તો થાય? હે બીજ નાખવો હોય તો પણ કંઈક સહાય તો લેવું પડશે ને, ખોદાણી તો લેવું પડશે ને, હળ તો પકડવો પડશે ને, કંઈકનું સહાય લેવું પડશે. જો કંઈકની સહાયક બનાવીશું અને સહાયક બનાવીને ત્યાં એ કામ કરીશું તો ત્યાં આપણને સફળતા મળશે અને એ કાર્ય આશીર્વાદિત થશે. પણ એકલા જ હાથે આપણે કરીશું, હાથમાં કઈ લીધા વગર આપણે એકલા ચાલી નીકળીશું, ફરી વળીશું તો પાક થઈ જશે નહીં. આજે એ જ રીતે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુએ વિચાર્યો કે માણસ એકલતાપણામાં ઘણી બધી બાબતોનો ખોટ અનુભવ કરશે, માટે પ્રભુએ એ માણસને જોડે છે કે જેથી કરીને એમનું મહેનતનું ફળ પણ સારું રહે. એક કરતા બે મળીને જ્યારે કામ કરે છે, કોઈ પણ કામ કરે છે ત્યારે એમનું મહેનતનું ફળ સારું રહે છે. એ થાકી જતો નથી પરંતુ એક થાકી જાય તો એક એ કામને ઉપાડે છે, એક પડી જાય તો એકને એક ઉઠાડે છે. એ રીતે એક કાર્ય આશીર્વાદિત થાય છે. હાલેલુયા, હાલેલુયા. માટે પરમેશ્વરે માણસને એમને એમ જોડ્યા નથી. આજે આપણે આવીએ કે ખ્રિસ્તમાં બધા આપણે એક શરીરની અંદર જોડાયેલા છે. પ્રભુએ આજે આપણને એમને એમ જોડ્યા નથી. આજે આટલી મોટી સંખ્યાની અંદર પ્રભુએ જોડ્યા છે તો એમને એમ આપણને જોડ્યા નથી. આની પાછળ પ્રભુનો મોટો હેતુ છે કે આજે આપણે પડી જઈએ તો એક આપણને ઉઠાડવાના માટે સહાયક છે. આજે આપણે પડી જઈએ, હારી જઈએ તો આજે આટલી મોટી સંખ્યા આપણા માટે પ્રાર્થના કરી શકે. અને આપણી મંડળીની એક પ્રાર્થના છે કે પ્રભુ આ ભવનની અંદર જેટલા પણ પગલું પાડી ગયા છે હરેકની પ્રભુ તમે સંભાળ રાખો. આ એક ઉઠાડવાની ચાવી છે. ઉઠાડવા માટે એક ટેકો છે મારા પ્રિય ભાઈ બહેનો. આજે પ્રભુએ આજે આપણને જોડ્યા છે તો જોડવા પાછળના મોટા હેતુને સમજવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. જો પ્રભુએ જોડ્યા છે કે આપણું મહેનતનું ફળ સારું મળે તો મારા પ્રિય ભાઈ બહેનો એ સંગતની અંદર બની પણ રહેવું જરૂરી છે. ને જ્યારે એમાંથી આપણે છૂટા પડીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો કેટલીક પરિસ્થિતિઓ આવતી હોય છે, કેટલીક પરિસ્થિતિ આવતી હોય છે. સામાન્ય બાબત આપણે સમજીએ, એક પરિવાર જોડાયેલો હોય છે, પતિ પત્નીના વચ્ચેના સંબંધની અંદર એ જોડાયેલો હોય છે અને જ્યારે એ પરિવાર છૂટું થાય છે ત્યારે એ પરિવાર પાછું બીજું પાત્ર કરે તો શું એ સુખમાં રહી શકશે? હે નહીં. કેમ કે એ જ્યાં જોડાયેલું હતું એનો એ ઘા ત્યાં રહેશે ને રહેશે ને રહેશે. એ ઘાને એ રૂજાવી શકશે? એ ઘાને રૂજાવી શકશે? બોલો તો ખરા, ઘાને રૂજાવી શકશે નહીં. એ જ રીતે આ એક આત્મિક સંગતની અંદર પણ પ્રભુએ આપણને જોડ્યા છે. આ એક ઝાડ છે, એ ઝાડની ડાળીઓ પ્રભુએ આપણને બનાવ્યા છે. પ્રભુએ એક ઝાડની અંદર આપણને એક જોડીને ફળદાયક બનાવ્યા છે. જો આપણે ઘણીવાર એમાંથી છૂટા પડીએ, છૂટા તો પડી જઈશું પરંતુ જે ઘા રહેશે ને
એ ક્યાં જિંદગીભર તમે રૂઝાવી શકશો નહીં. એ બાબતને યાદ રાખજો. અને એમાં જે પહેલા તમે જે ઝાડની અંદર હતા, જેમાં તમે જોડાયેલા હતા, એમાં રહીને તમે સારા ફળ આપી શકશો? હે? એમાં રહ્યા વગર તમે સારા ફળ આપી શકશો નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, જો આપણું મહેનતનું ફળ સારું રહે તો પ્રભુએ જે જોડ્યું છે એ સંગતની અંદર બની રહેનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જો તેઓ પડી જાય તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે, પણ જે પડતી વેળાએ એકલો હોય અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણને ઉઠાડવાના માટે આ બધા છે. કેમ કે એક ને એક વ્યક્તિ તો આપણા માટે પ્રાર્થના કરશે ને કરશે ને કરશે. એક ને એક વ્યક્તિ આપણા માટે પ્રાર્થના કરશે ને કરશે ને કરશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ સંગતની અંદર, એ જોડાની અંદર આપણે બની રહેવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. ઘણીવાર એ જોડામાંથી તમને તળવાના માટે કેટલાક પ્રયાસો પણ કરવામાં આવશે, કેટલાક પ્રયત્નો પણ કરવામાં આવશે, પરંતુ જે ડાળીની અંદર તમે કલમ થયેલા છો ને, તો એની અંદર જ બની રહેજો. નહીં તો એમાંથી તમે છૂટા પડ્યા, થોડા પણ છૂટા પડ્યા તો એ ડાળી શું થાય છે? કલમ કરેલી ડાળી થોડી પણ છૂટી પડે તો શું એ ચાલી જાય છે? હે? શું થાય છે? કલમ કરેલી ડાળી થોડી પણ છૂટી પડે તો જીવે છે કે સુકાઈ જાય છે? સુકાઈ જાય છે. યાદ રાખજો, પ્રભુએ આપણને જોડ્યા છે. આજે આપણે અહીં બેસીએ છીએ, સૌથી ઉપર ગામડામાંથી આપણે બેસીએ છીએ. કેટલા? સૌથી ઉપર ગામડાઓમાંથી આપણે આવીએ છીએ, અને સૌથી ઉપર ગામડાઓમાંથી આવીને આપણે એક જોડાની અંદર આપણે જોડાયેલા છે, એ દેવના સંગતની અંદર જોડાયેલા છે. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું કે આજે આપણે એમાં બની રહીએ. એમાં બનીને પ્રભુએ જે યોજના કરી છે એ યોજનાને સ્વીકારીને પ્રભુ જે આપણા માટે આપણા પાસેથી જે અપેક્ષા રાખે છે એ અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એકલતાનો અનુભવ ના કરીએ, પરંતુ આપણે વિશેષ સંગતમાં રહીશું તો આપણને ઉઠાડવાના માટે એ આપણી પાછળ કેટલાક છે એ આપણને વિશ્વાસ રહેશે. હાલેલુયા, હાલેલુયા. માટે આપણે જે બી મહેનત કરીશું એનું ફળ એ સારું જ રહેશે, સારું ને સારું રહેશે. હવે નવા વર્ષથી મેં કેટલાક નવા વર્ષથી અહીં પૂછ્યું નથી કે કેટલા નવા આવ્યા છે, જાહેરમાં મેં પૂછ્યું નથી, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, દર રવિવારે નવા ભાઈ બહેનો આવે છે, દર રવિવારે નવા આવે છે. મીટિંગ છૂટ્યા બાદ અહીં પ્રાર્થના કરાવીને જાય છે. આજે હું તમને કહેવા માંગુ છું, આ શું છે? એક કરતા બે ભલા. આપણે આ એક કરતા બે ભલા થઈને એક જોડાયેલા છે પ્રભુમાં, એ જોડાની અંદર આપણે બની રહ્યા છે ને, એનું ફળ આપણને જોવા મળે છે. હાલેલુયા, હાલેલુયા. એનું ફળ આપણને જોવા મળે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, તેમનું ફળ એ સારું રહેશે, તેમનું મહેનતનું ફળ એ સારું રહેશે, નિષ્ફળતામાં જશે નહીં, નિષ્ફળતામાં જશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ મહેનતનું ફળ સારું બની રહે એ જો ઈચ્છા રાખો છો તો એ જ જોડાની અંદર તમે બની રહો. હાલેલુયા, હાલેલુયા. પૃથ્વી પરનું જીવન જીવતા એ કે પ્રભુએ કુટુંબિક જોડાની અંદર જોડ્યા છે, એ જોડાની અંદર પૃથ્વી પરનું જીવન જીવતા પ્રભુએ એક સમાજની અંદર પ્રભુએ જોડ્યા છે, સમાજની અંદર પૃથ્વી પરનું જીવન જીવતા પ્રભુએ એક આત્મિક જોડાની અંદર જોડ્યા છે. એ આત્મિક જોડાની અંદર આપણે બની રહીએ કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, આપણે આપણા મહેનતનું ફળ આપણે પ્રાપ્ત કરી શકીએ. જો એમાંથી આપણે એક કદમ પાછળ પણ કરીશું, જો કુટુંબિક જીવનમાં એક કદમ તમે પાછળ કરશો, પારિવારિક જીવનમાં એક કદમ પાછળ કરશો,
સામાજિક જીવનની અંદર એક કદમ પાછળ કરશો તો ત્યાંથી તકલીફો શરૂઆત થઈ જશે. પરંતુ એક કદમ આપણે આગળ કરીને વિશેષ સંયુક્તમાં આપણે બની રહીશું, જોડાણની અંદર મજબૂત બની રહીશું, તો મારા પ્રિય ભાઈ બહેનો એના ફળને આપણે પ્રાપ્ત કરીશું. હાલેલુયા, હાલેલુયા. માટે બીજી બાબત આપણને જોવા મળે છે, મહેનતનું ફળ સારું મેળવી શકે માટે પરમેશ્વરે આ જોડ્યા છે. ત્રીજી બાબત કહીને હું મારું બોલવું બંધ કરીશ, વાંધો નહીં, સમય પ્રમાણે આપણે ચાલીશું. ત્રીજી બાબત આપણે જઈશું સબત શિક્ષક અને ચોથો અધ્યાય 11 અને 12મી કલમ શું કહે છે? વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ વાળે છે, પણ એકલાને કેવી રીતે હૂંફ વાળે? એકલા માણસને હર કોઈ હરાવે, પણ બે તેની સામે થઈ શકે. ત્રેવડી વળેલી દોરી જલ્દી તૂટતી નથી. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ, હાથોનો ઊંચો ઉઠાવીને હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર શું કહે છે? ત્રીજી બાબતે બે સાથે રહે તો એકબીજાને હૂંફ આપતા રહે છે માટે પ્રભુએ જોડ્યા છે. હે, એકલા માણસને હર કે હરાવી શકે છે, એકલો માણસ હર કઈ જગ્યા પર બી જાય છે, એને હૂંફ મળતો નથી. ઘણીવાર માણસો એકલતાનો અનુભવ કરે છે તો આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા કેમ કરી લે છે? કેમ કે એ એકલું પડી જાય છે. કેમ કે શેતાન એમને એવા વિચારોથી બાંધવા લાગે છે, કાનની અંદર એવી રીતે ભંભરવા લાગે છે, ભંભરીને એને એકલો પાડીને એવા વિચારોથી બાંધી નાખે છે કે એ આત્મહત્યા કરી લે છે. જે પગલું ના ભરવું જોઈએ એવા પગલા એ માણસ ભરી લે છે. પરંતુ હું હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, પ્રભુએ માણસને એમ જોડ્યું નથી, કંઈક હેતુથી માણસને જોડ્યું છે. માણસના જીવનની અંદર પ્રભુએ બાબતોને જોયું કે માણસ કોઈ પણ રીતે તકલીફમાં ના પડે માટે પ્રભુએ કંઈક હેતુથી માણસને જોડ્યું છે. અરે એ હેતુને સમજીને એક પારિવારિક એ સંબંધની અંદર જોડાયેલા છે, એની અંદર મજબૂત બનીએ, સમાજની અંદર જોડાયેલા છે, એની અંદર મજબૂત બનીએ, આત્મિક સંગતની અંદર જોડાયેલા છે, એની અંદર આપણે મજબૂત બનનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. વચન કહે છે પ્રમાણે વળી જો બે સાથે સૂવે તો તેમને હૂંફ વળે છે. હે, તમને 12 વાગે એકલાને એવા સુનસાન જગ્યા પર સુવડાવવામાં આવે તો ઊંઘ આવે? હે, એવા સુનસાન જગ્યા પર સુવડાવવામાં આવે તો ઊંઘ આવે? આવે? હે, નહીં આવે. અને હજુ ડેન્જર વાત, એ જગ્યા વિશે પહેલા તમને કંઈક સાંભળવા મળ્યું હશે કે આ જગ્યા પર ભૂત બીવડાવે છે. રાત્રે બિલાડી બનીને આવે છે, કૂતરો બનીને આવે છે, રાત્રે અવાજ આવે છે, બરાબર? અને આ બધી બાબતો તમે સાંભળી હોય અને ત્યારબાદ તમને એ જગ્યા પરથી જવા માટે પણ કે તો શું હિંમત લાગે? હિંમત આવે? બોલો તો ખરા. આવે? નહીં આવે. કેમ? કેમ કે એકલા છે. પરંતુ બે સાથે રહેતો, હે, બે સાથે રહેતો હિંમત આવી જાય. તો પછી સામે સાથે કે આવી જાન ક્યાં છે, કે હે આવી જાન ક્યાં છે? પરંતુ એકલો રે પછી આવી જાય એમ કે તો આવા લાગે તો ભાગવું પડે. હે, આવા લાગે તો ભાગવું પડે. પરંતુ બે સાથે રહે તો શું થાય? એકબીજાને હૂંફ વળે છે. અને હૂંફ મળે એટલે ભલે બંને બરાબર ઊંઘમાં ઊંઘી જાય, ઉશ્કીને બીજી જગ્યા પર પણ ફેંકી દે, પણ એકને ખબર છે કે મારી સાથી છે ને, મારે સાથે છે મિત્રો, એ છે એટલે કંઈ વાંધો નહીં, એ સંભાળી લે એમ કરીને એ ઊંઘી જાય. અને એ ઊંઘી જાય તો કંઈ નહીં, પણ એ પણ વિચાર છે મારી સાથે મિત્રો છે, હું ઊંઘીશ તો ત્યાં સુધી એ સાચવી લેશે. પણ એકબીજાની હિંમત મળે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એ જ રીતે આજે આપણે આ સંગતની અંદર બની રહીએ, જે જોડાણની અંદર પ્રભુએ જોડ્યા છે એની અંદર બની રહીએ, એની અંદર આપણે મજબૂત બનીએ કે જેથી કરીને
એકબીજા થકી આપણને હૂપ મળતો રહે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. નહીં તો મારા પ્રિય ભાઈ બહેનો, એકલા હોઈએ તો હર કઈ હરાવી જાય છે, હર કઈ હરાવી જાય છે. પરંતુ આજે આપણે હર હંમેશા સંગતની અંદર રહીને જે પ્રભુએ જોડ્યું છે એ જોડાની અંદર બનીને આપણે જીવન જીવનારા બનીએ. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, વળી જો બે સાથે સૂવે તો તેમને હૂપ વળે છે, પણ એકલાને કેવી રીતે હૂપ વળે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અને એકલા માણસને કોઈ પણ હરાવે, પણ બે તેની સાથે થઈ શકે. તેવડી વણેલી દોરી એ જલ્દી તૂટતી નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો આજે એ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ કે પ્રભુએ આપણને એમને એમ જોડ્યા નથી. જો તમે કુટુંબિક કે જીવનની અંદર જોડાયેલા છો અને તમે પસ્તાવો કરો છો કે ખોટી રીતે જોડાયા છે, નહીં, પ્રભુએ તમને સારી રીતે જોડ્યા છે. પ્રભુની યોજનામાં તમે જોડાયેલા છો તો પ્રભુએ તમને સારી રીતે જોડ્યા છે. તમે આજે સમાજની અંદર જે સમાજની અંદર જીવન છો, ત્યાં તમને એવું લાગે છે કે આ સમાજની અંદર હું ખોટો છું, ખોટી છું, નહીં, એ પ્રભુની યોજનામાં તમે સમાજની અંદર સારીથી જોડાયેલા છો. આજે જે આત્મિક સંગતની અંદર આપણે જોડાયેલા છે એ ખોટી સંગતિ નથી, એ પ્રભુની યોજનામાં આપણે સારી રીતે જોડાયેલા છે. કે મારા પ્રિય ભાઈ બહેનો, એ દરી તૂટી ના શકે, પરંતુ મજબૂતાઈમાં બની રહીએ. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આજે શા માટે માણસને જોડે છે, એમાં 3 જ બાબત મેં તમને બતાવી છે. પરંતુ આજે આ બાબતને આપણે યાદ રાખીએ. આપણે ખોટી રીતે એના પર આક્ષેપો ના લગાવીએ કે આમ છે તેમ છે, પરંતુ પ્રભુ કંઈક હેતુથી આપણને જોડે છે. ત્યારે એ હેતુને સમજીને એ વચન પ્રમાણે આપણે જીવન જીવનારા બનીએ. કે પ્રભુ માણસના માટે યોજના કરે છે, પ્રભુ માણસના હૃદયના ભીતરને તપાસે છે. આપણે માણસને ઉપરથી જોઈ શકીએ છીએ, પરંતુ પ્રભુ માણસના હૃદયના ભીતરને તપાસે છે. માણસના હૃદયના ભીતરને તપાસીને પ્રભુ એને એકે જોડે છે કે આ માણસના જીવનની અંદર આ તકલીફ છે, તો પ્રભુ એ રીતે એના જીવનની અંદર કાર્ય કરે છે. અને માટે પ્રભુ માણસ એકલું રહે એ સારું નથી. આદમે વિચાર્યું, બધી રીતે એની આગળ આ પ્રાણીઓ જીવજંતુ લાવવામાં આવ્યા, બધાનું નામ પાડ્યું બધી રીતે, પરંતુ માણસ આદમને ત્યાં એમનું સહાયક કંઈ દેખાયું નહીં. પ્રભુએ યોજના કરી કે આદમની કંઈક અધૂરાઈ છે, પ્રભુએ એમને પૂરું પાડ્યું. આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એ માટે આપણને બધી રીતના સંબંધોની અંદર જોડ્યા છે, આ સંગતોની અંદર પ્રભુએ જોડ્યા છે કે આપણું મહેનતનું ફળ આપણે સારું મેળવી શકીએ. ત્રીજી બાબત એ જોવા મળે છે કે આપણે સાથે રહીએ તો એકબીજાને હૂપ મળતો રહે. માટે પ્રભુએ આજે આપણને જોડ્યા છે. તો આ સંગતની અંદર આપણે વિશેષ દ્રઢ મજબૂત બનીએ અને પ્રભુના વચનમાં બની રહેનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. માટે આ ટૂંકા વચન થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. હવે આ વચન તમારી મધ્ય લાવ્યું છે, પ્રભુએ જોડ્યું છે, એટલે એ બાબતે લઈને ખોટી રીતે ઉપયોગ ના કરતા. બરાબર, સેવકે શીખાવ્યું છે.